એવું કરીને આવે અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી. તમે કયા ગામથી આવો છો? અમે રાજકોટ છે. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? આંતરનું લીવરનું કેન્સર હતું. બરોબર. અને કેન્સર ડૉક્ટરો એવું કહેતા હતા કે 1 લાખ માણસને થાય ને હા. ત્યારે એક જણાને આવું થાય એમ. એ ટાઈપનું કેન્સર હતું. બરોબર. અમારે એને દર 8 કલાકે ઇન્જેક્શન દેવું પડતું. ડાયરિયા થઈ ગયા હતા. બરોબર. આ લીધા પછી આજે 7 દિવસ પછી ઇન્જેક્શન દેવું પડ્યું. એટલો ફાયદો થયો. એટલે એક જ બોટલનો કોર્સ આજે એક જ બોટલનો કોર્સ કર્યો છે. દર 8 કલાક ઇન્જેક્શન આપતા. પહેલાં 2 દિવસ 3 દિવસ આ છેલ્લે 7 દિવસ થઈ ગયા. બરોબર. એટલે એક બોટલના કોર્સમાં તમારી દ્રષ્ટિએ શું ફરક જણાય? સારામાં સારો. અમે ઘણી 6 વર્ષથી હેરાન થતા હતા. બોમ્બે ટાટા સુધી જઈ આવ્યા હતા. બધું કરી લીધું છે. કંઈ ફરક પડતો નહોતો એમ. બરોબર. સર્જરી ખાઈને એવું હતું કે આ તો લીવરમાં સર્જરી થાય એમ નહોતી. બીજી અમે ટ્રીટમેન્ટનું ઘણી કરાવી. પછી 4-6 મહિના આવી પણ આવું રિઝલ્ટ નથી મળ્યું. બરોબર. એટલો અમૃત પુષ્પથી અમૃત પુષ્પથી સુપર ફાયદો થયો. બરોબર. આપનો મોબાઈલ નંબર જણાવો. 99 090 50 892. બરોબર. અને આખું નામ બોલો. હા, ગોકળભાઈ લવજીભાઈ તાળા. બરાબર. આવી તકલીફ શું છે, ઘણી વખત સમાજમાં ઘણાને હોય છે, તો હોસ્પિટલોથી થાકી ગયેલા લોકોને એટલું એક સાચી દિશા મળે. બરાબર છે ભાઈ? તમે કયા ગામથી ભાઈ? ભાવનગરથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? છાતીના કેન્સર માટે, મારા મધર માટે. બરોબર. અને એ કેટલી બોટલનો કોર્સ કરેલો છે? એક જ બોટલ. એક બોટલનો શું શું ફરક જણાય છે હાલ? અત્યારે 25% રાહત થઈ ગઈ છે. બરોબર. એટલે અગાઉ અમૃત પુષ્પ લીધા પહેલાં શું શું તકલીફ થતી હતી? એ જ્યાં ગાંઠ થઈ હતી ત્યાંથી પાણી નીકળતું હતું અને દુખાવો થોડોક થતો. એ બધું અત્યારે રાહત થઈ ગઈ. 25% પાણી નીકળતું બંધ થઈ ગયું છે. બરાબર. અને આપનો મોબાઈલ નંબર જણાવો. 81 55 95 45 45. બરોબર. આવી તકલીફવાળા લોકો પૂછી શકે ભાઈ, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર ભાઈ? જય દ્વારકાધીશ. જય દ્વારકા.